નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ પર। આજે આપણે એવા દુખાવા વિશે વાત કરવાના છીએ જે આમ તો વધતી ઉંમરના લોકોને થવું જોઈએ, પણ આજકાલ તો નાની ઉંમરના લોકોને પણ થાય છે। એ છે ઘૂંટણનો દુખાવો। ઘૂંટણના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, સાંધાના ઈજાગ્રસ્ત, વધારે વજન અથવા ઓવરસાઇઝ થવાથી થતો દબાણ જેવા કારણો। મોટા ભાગે ઉંમર વધતા હાડકાં અને જોઈન્ટમાં ઘસારો થાય છે, જેના કારણે સાંધામાં દુખાવો ઉપજતો હોય છે। આ ઉપરાંત વિટામિન ડી, કેલ્શિયમ અને આયરન જેવા જરૂરી તત્વોની ઉણપ પણ સંધિવાત અને દુખાવાનું જોખમ વધારી શકે છે। ઘૂંટણમાં તાત્કાલિક અને ગંભીર દુખાવો, ભારે સોજો અથવા લોડ પડવાથી ચાલવા ફરવામાં અસમર્થતા થાય તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ। સામાન્ય ઘૂંટણના દુખાવા માટે કેટલાક આયુર્વેદિક ઉપાયો છે જે આપણા રસોડામાં સરળતાથી મળી જાય છે। એવા ઉપચાર કરવાથી આપણને રાહત મળી શકે છે। તો ચાલો હવે જાણીએ 5 ઘરેલું ઉપાયો જે ઘૂંટણના દુખાવામાં રાહત માટે ઉપયોગી છે। પહેલો છે બટેકાના પાણીનો ઉપયોગ। બટેકાના પાણીનો ઉપચાર ખાસ કરીને જૂના સાંધાના દુખાવા અને ફૂલો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે। કાચા બટેકામાં ધાતુ અને વિટામિન સી સિવાય ઘણા એન્ટીઓક્સિડન્ટ અને સોજા વિરોધી તત્વો હોય છે। તો ચાલો હવે આને ઉપયોગ કરવાની રીતો જાણીએ। 1-2 નાના બટેકા ચીરીને તેને 1 ગ્લાસ પાણીમાં રાત્રિભર પલાળી દો। સવારે તે પાણી છાણીને પી જાઓ। આ ઘરેલું ઉપાય હળવા સોજાવાળા જૂના ઘૂંટણના દુખાવા માટે નિયમિત રીતે આ પાણી પીવાથી સોજા ઓછા થાય છે અને રક્ત સંચાર સુધરે છે। બીજો ઉપાય છે મેથી તુલસીનો પેસ્ટ। મેથી અને તુલસી બંનેમાં કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે। મેથીમાં રહેલા તત્વો સાંધાના દુખાવા ઘટાડવામાં મદદરૂપ છે, કારણ કે તેમાં આયરન અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે। તુલસી પણ બહુ શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી અને દુખાવા નિવારણ તરીકે ઓળખાય છે। તો ચાલો આને બનાવવાની રીત જાણીએ। 2-3 ચમચી મેથીના બીજ લો અને 5-7 તુલસીના પાન લો। હવે આને તડકામાં સુકાવો। સુકાઈ જાય પછી મસળીને થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો। આ પેસ્ટ સીધો ઘૂંટણની સોજાવાળી જગ્યા પર લગાવો। 30 મિનિટ રાખીને પછી ધોઈ નાખો। આ ઉપાય ખાસ કરીને સાંધાના ચેપ અને સહેજ ઘસાણ જેવા દુખાવા માટે મદદરૂપ છે। દરરોજ આ પેસ્ટ લગાવવાથી સાંધાના સોજા ઘટે છે અને પેશીઓમાં રાહત મળે છે। ઉપાય નંબર 3, મસાલાવાળા તેલનો મસાજ। ઘૂંટણમાં ગરમી અને લોહીનો પ્રવાહ વધારવા માટે અજમો, રાઈ, સૂંઠ અને લસણ સાથે તેલ ગરમ કરીને મસાજ લાભદાયક હોય છે। સરસવના તેલમાં રહેતો ઓમેગા-3 અને સેલેનિયમ શુદ્ધિકારક તત્વો સાંધામાં આવેલા દુખાવા અને ફૂલો ઘટાડે છે। ગરમ તેલ સંધિવાસમાં આવેલા ચેપને ઘટાડે છે અને પીડા નિવારક અસર આપે છે। આને બનાવવાની રીત: અડધો કપ મસ્ટર્ડ ઓઇલ ગરમ કરો। તેમાં અડધી ચમચી મસાલા જેમ કે રાઈના દાણા, અડધી ચમચી અજમાના દાણા અને 1 ટુકડો સૂકી અદરક નાખીને 10-15 મિનિટ ઉકાળો। પછી તેમાં 2-3 લસણની કળી ઉમેરો। થોડું ઉકળે ત્યાં સુધી ગરમ રાખો। ઠંડુ પડતા પછી તે તેલને છાણી લો। આ મસાલાવાળું ગરમ તેલ સાફ હાથમાં લઈને ધીમી ગરમાશે ઘૂંટણ પર લગાવો। 10-15 મિનિટ આ તેલની મસાજ કરવી અને પછી કપડાથી બાંધી લેવી। રાત્રે સૂતા પહેલા આ કપડાને છોડી દેવું। રોજ આ રીતે મસાજ કરવાથી ઘૂંટણમાં રક્ત સંચાર સુધરે છે અને દુખાવામાં રાહત મળે છે। આ તેલનો નિયમિત ઉપયોગ અસ્થિવાના દુખાવા તેમજ સાંધામાં થતી કડકડાટમાં ઘટાડો લાવે છે। ચોથો ઉપાય છે હળદર, મધ અને ચૂનાનો ઉપાય। હળદર, મધ અને ખાવાના ચૂનાનો પેસ્ટ રાત્રે લગાવવાથી સાંધાનો સોજો ઘટે છે। હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી તત્વ હોય છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે। મધમાં પણ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે જે દુખાવો ઓછો કરે છે। ચૂનાના કેલ્શિયમથી ફાયદો થાય છે અને તે પેસ્ટમાં ગરમી બનાવીને અન્ય ઘટકોની અસરકારકતા વધારી શકે છે। 1 ચમચી હળદરનો પાવડર, 1 ચમચી મધ અને 1 ચમચી ખાવાનો ચૂનો મેળવો। થોડું પાણી ઉમેરીને ગાઢો પેસ્ટ બનાવો। આ પેસ્ટને સાંધાની ચેપવાળી જગ્યા પર ઉમેરો। 10-15 મિનિટ ધીમે જોતા જોતા મસાજ કરો। ત્યારબાદ તે પેસ્ટ તૂટી જાય ત્યાં સુધી રાહ જુઓ અને પછી તેને સાફ પાણીથી ધોઈ નાખો। ખાસ કરીને રાત્રે સૂતા પહેલા આ પેસ્ટને કપડા સાથે બાંધી દો। સવારે પાણીથી ઘૂંટણ સાફ કરો। આ પેસ્ટ લગાવવાથી સાંધામાં તાત્કાલિક ગરમી લાગે, જેથી ચેપ ધીમે ધીમે ઓછો થાય છે। તો મિત્રો, આ 4 ઘરેલું ઉપાય સામાન્ય રીતે હળવા ઘૂંટણના દુખાવા, ચેપ અને કડકડાટમાં રાહત આપી શકે છે।
તે છતાં જો દુખાવો લાંબા સમય સુધી ચાલે, સાંધામાં તીવ્ર ફૂલો વધે અથવા ચાલવા ફરવામાં મુશ્કેલી થાય તો દવાખાનાની મદદ લેવી જરૂરી છે. મનમાં શાંતિ અને વિશ્વાસ રાખો. ઘૂંટણ સંબંધિત દૈનિક કસરત કરો. યોગ્ય ખોરાક સાથે આ ઉપાય ટ્રાય કરો. આશા છે કે આ ઉપાય તમે અજમાવશો અને આ ઉપાય કરવાથી તમને શાંતિ મળશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. તો ચાલો હવે મળીએ નવા વિડીયો.